સુરતના ડિંડોલી વિસ્તારમાં 12 દિવસ પહેલા રેસ્ટોરન્ટના કારીગર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી, જે ઘટનામાં હુમલો નહીં પણ કારીગરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ પર ફૂડ લવર રેસ્ટોરન્ટના કારીગર કિશુન ચેતલાલ રવિદાસ પર ગઈ તારીખ 27/1/2024ના રોજ સવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો, જેમાં તેણે શ્વાસનળી અને સ્વર પેટીને ગંભીર ઈજા પહોંચી હતી। બનાવ અંગે રેસ્ટોરન્ટના માલિકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો, જે મામલે પોલીસ તપાસ કરી રહી હતી। ત્યારે પોલીસને ભોગ બનનાર ઉપર શંકા જતા તપાસ કરી હતી, જેમાં પોલીસને તેને જણાવ્યું હતું કે પોતાના અંગત કારણોસર ડિપ્રેશનમાં આવી જઈ મરવાનું નક્કી કર્યું હતું અને ચપ્પુથી પોતે જ ગળું કાપી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી। હાલ તો કિશુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ પોલીસને ગેરમાર્ગે દોરવા મામલે તેનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।